આપણે એકમ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિની અંદર આપણો પ્રશ્ન ચાલુ હતો કે નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના સાધનોની અંદર પણ આપણે એનો પહેલો મુદ્દો જોતા હતા કે પરિણાત્મક સાધન, અને પરિણાત્મક સાધનની અંદર આપણે બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ બે મુદ્દા વિશે આપણે ભણ્યા હતા. આજનો આપણો ત્રીજો મુદ્દો આવશે કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. તો આ ત્રીજો મુદ્દો આપણે આજે જોશું કે કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. સ્થિરતા લાવવાની જોગવાઈ. અને એક વસ્તુ જોઈએ ધ્યાન રાખજો, નાણાકીય નીતિના તમને સાધનો કે તો એ પ્રશ્નનો જવાબ આ જ આવે. મધ્યસ્થ બેંકના સાધનો કે તો એ પ્રશ્નનો જવાબ તમારે આ જ લખવાના છે. અને તમને આરબીઆઈના સાધનો કે તો એ પણ પ્રશ્ન જવાબ તમારો એ જ આવતો હોય છે. બરોબર છે? ખાલી નામ ફરે, જવાબ બેઠે બેઠો તમારી આવશે. નાણાકીય નીતિના સાધનો અથવા મધ્યસ્થ બેંકના સાધનો અથવા આરબીઆઈના સાધનો. એટલે તમને પ્રશ્નને અંદર ગમે એ રીતે તમને બોર્ડના પેપરની અંદર પ્રશ્ન તમને આપવામાં આવેલો હશે. પછી એમ કે સાહેબ મધ્યસ્થ બેંકના સાધનો તો ક્યાંય અમારે આયા જ નહીં ભણવામાં. એટલે નાણાકીય નીતિના જે સાધનો રહ્યા ને એ જ મધ્યસ્થ બેંકના સાધનો છે. તો આપણે પહેલો શું એનું સાધન જોયો? બેંક રેટ. બીજો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો એની પણ કાલે આપણે ચર્ચા કરેલી હતી. તો આજનો આપણો ત્રીજો પ્રશ્ન આવશે કપરા સમયની અંદર સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. તો કપરો સમય ક્યારે આવે? કે જ્યારે નાણાંની અંદર મંદી હોય, અછત સર્જાય, ત્યારે કટોકટીની પરિસ્થિતિઓ આવતી હોય છે. અને ત્યારે બેંકો શું કરે છે કે આરબીઆઈ પાસે પોતાની સરકારી જામીનગીરીઓ જે હોય ને એ શું કરશે? આપતા હોય છે. સરકારી જામીનગીરીઓ આપી એના બદલામાં ધિરાણ મેળવે. તો આના દરને આપણે શું કહેતા હોય છીએ? તો કે રેપો રેટ કરતાં પણ વધુ હોય છે. આ કપરા સમયની સ્થિરતા લાવવા માટેની જોગવાઈ શેના આધારે થાય? કે તમારે કોઈ મંદી આવે, યાદ રાખજો, મંદી કે કટોકટીના સમયમાં શું થાય? તમારે નાણાંની અછત હોય, એટલે નાણાંની તમારે જરૂરિયાત હોય. બરોબર? એક કોઈ તો મંદી હાલે એટલે કે તમારે બહારથી પણ નાણું તમને નથી મળી શકે એવું પ્રજા પાસેથી. ત્યારે આ વેપારી બેંકો કરે છે. કોણ? વેપારી બેંકો. તો કટોકટીના સમયમાં બેંકો આરબીઆઈ પાસેથી, હવે તમે જુઓ કે ધિરાણ લેવું હોય બેંકોને, પણ મંદી સમય હોય તો આરબીઆઈ પણ એમને એટલું બધું ધિરાણ ના કરી શકે. કરે? નહીં કરે. ત્યારે શું કરશે કે તેમની પાસે સરકારી જામીનગીરીઓ પડી હોય. કોની પાસે? કે જે વેપારી બેંકો હોય ને એમની પાસે. તો એ વેપારી બેંકો શું કરશે? સરકારી જામીનગીરીના બદલામાં, સરકારી જામીનગીરીઓના બદલામાં ધિરાણ લે છે. બરોબર? એટલે શું કરશે કે સરકારી જામીનગીરીઓ આરબીઆઈને આપશે અને આરબીઆઈ શું કરશે? હવે એમને ધિરાણ આપતી હોય છે. કયા જગ્યાએ? કે જ્યારે કપરો સમય એટલે કે મંદી હોય, કટોકટી હોય એવા સમયની અંદર, ખાસ યાદ રાખજો. તો એવા સમયની અંદર શું કરે? આરબીઆઈ એમને સરકારી જામીનગીરીઓની બદલેની અંદર ધિરાણ આપતા હોય છે. હવે આ ધિરાણનો દર કેવો હોય છે? રેપો રેટ કરતાં વધુ હોય છે. તો આ ધિરાણનો દર કાલે તમે રેપો રેટ જોયો આરબીઆઈ જે લેતો હોય, બરોબર? એના કરતાં પણ આ ધિરાણનો દર કેવો હશે? વધારે હોય છે. રેપો રેટ કરતાં વધારે હોય છે. કયા? કે કપરા સમયની સ્થિરતા લાવવા માટેની જોગવાઈ માટે જે ધિરાણ લે છે, કપરો સમય હોય એટલે તમે ધિરાણ લો ને એ સમયે ધિરાણ શું કરશે? આરબીઆઈ વ્યાજનો દર ઊંચો લેશે. આગળ જોઈએ 2016માં આ ધિરાણનો દર કેટલો હતો? કે સરકારી જામીનગીરીના બદલામાં તમે ધિરાણ લો છો ત્યારે. તો એ સમયે 2016ની અંદર 7% એનો વ્યાજનો દર હતો. ક્યારે? તો કે 2016માં 7% દર હતો. કેટલો હતો એનો? 7%. કે જે આપણે સરકારી જામીનગીરીના બદલામાં બેંકો ધિરાણ લે છે તેનો દર. ત્યારબાદ આગળ જોઈએ તો આવી જે ફેસિલિટી છે, બરોબર, આવું જે ધિરાણ લેવામાં આવે તો એને શું કહેવાય આપણે? તો કે માર્જિનલી સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે પણ એને ઓળખાય છે. તો આને આપણે શું કહેવાય? કે માર્જિનલી
સ્ટેન્ડિંગ ફેસિલિટી. કયા નામથી ઓળખાય છે આપણે આ ધિરાણને? તો કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. હવે તમે જુઓ અહીંયા તમને એક વાક્યની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે શું, તો તમને તરત યાદ આવી જવું જોઈએ કે મનની અંદર કે જ્યારે મંદી કે કટોકટીનો સમય હોય છે ત્યારે બરોબર વેપારી બેંકો જે છે એ આરબીઆઈ પાસેથી ધિરાણ લેવા માંગે છે. શેના આધારે ધિરાણ લેશે? કે સરકારી જામીનગીરીઓના બદલામાં શું કરે છે? ધિરાણ લે છે. અથવા બધું યાદ ના રહે તો તમને આપણે એટલું તો યાદ રહેવું જોઈએ કે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓના બદલામાં ધિરાણ લે તો તેને આપણે શું કહેવાય? તો કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બરાબર, શું કહેવામાં આવે? કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ આપણો હતો ત્રીજો મુદ્દો કે કપરાશ સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. હવે આગળ આપણે આવશે ચોથો મુદ્દો, રોકડ અનામતનું પ્રમાણ. રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફાર. તો રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર જેને આપણે ટૂંકમાં CRR તરીકે ઓળખાય. રોકડ અનામતને આપણે શું કહેવાય? ટૂંકમાં CRR તરીકે આપણે ઓળખીએ છીએ. બરોબર, એટલે કેશ રિઝર્વ રેશિયો, જેને આપણે ઇંગ્લિશની અંદર કહેવાય કેશ રિઝર્વ રેશિયો, જે આપણે એની અંદર હવે જોઈશું. તો એની અંદર શું કહેવામાં આવ્યું પહેલા જ મુદ્દાની અંદર કે 1934ના કાયદા મુજબ, કયા? 1934ના કાયદા મુજબ તમામ વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શેના આધારે રોકડ અનામત તરીકે આપણે અમુક ટકા રકમ રાખવી પડે? તો કે 1934ના કાયદા મુજબ. બરાબર, 1934ની અંદર આપણે કાયદો જે નક્કી થયો હશે આરબીઆઈનો એના મુજબ, એટલે કે 1934ના કાયદા મુજબ, બરાબર, 1934ના કાયદા મુજબ તમામ વેપારી બેંકોએ પોતાની કુલ થાપણના શું કરવું પડે? પોતાની કુલ થાપણના અમુક ટકા રોકડ અનામત કોની પાસે રાખવામાં આવે? તો કે આરબીઆઈ પાસે રાખવામાં આવે છે. અમુક ટકા રોકડ અનામત આરબીઆઈ પાસે રાખવામાં આવે છે. તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે તમારી કુલ થાપણ હોય, આજે તમારે બેંક સ્થાપવી છે, બરોબર, તો તમારી પાસે થાપણ હોય એના અમુક ટકા જે આરબીઆઈનો નક્કી કરેલું હોય કે આટલા ટકા થાપણો તમારે અનામત તરીકે રાખવી પડે, તો એ રૂપિયા તમે એને કોઈ ધિરાણ આપી નથી શકતા હોતા. આજે દાખલા તરીકે તમે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે આપણે નાની એવી બેંકથી તમે શરૂઆત કરી, તમે લાખ રૂપિયાથી, હાલો આપણે વૈજી 1800ની સાલની અંદર આપણી પાસે લાખ રૂપિયા છે અને બેંક સ્થપાઈ જઈએ, તો એ સમયે તમારે શું છે કે આરબીઆઈ નક્કી કર્યું કે તમારે 25% અનામત રાખવી પડે, તો લાખના 25% લે 25,000 તમારે અનામત તરીકે રાખવા પડે. શા માટે? કે ભવિષ્યની અંદર કોઈ પ્રજાએ તમારે બેંકની અંદર થાપણ મૂકી છે, પણ તમે ભવિષ્યની અંદર જો ઉઠામણા ના કરી નાખો, ઘણા બધા અત્યારે જોવો તમે બેંકોના ઉઠામણા થઈ જતા હોય, તો એવા સમયે જ્યાં અનામત તરીકે CRR રોકડ અનામત જે રાખેલી હોય ને એમાંથી એ પ્રજાને થાપણો પાછી આપવામાં આવતી હોય છે. શેમાંથી? કે રોકડ અનામતમાંથી આપવામાં આવે છે. હવે એવી અંદર આપણે બીજો મુદ્દો જોઈશું કે શરૂઆતના વર્ષોમાં આનું પ્રમાણ કેટલું હતું, તો એ આપણે લેવાનો રહેશે આજનો બીજો મુદ્દો એની અંદરનો કે શરૂઆતના વર્ષોમાં પ્રમાણ. શરૂઆતના વર્ષોમાં પ્રમાણ કે શરૂઆતના જે વર્ષો હતા એ સમયે આપણે આનું પ્રમાણ કેટલું હતું, તો જોઈએ કે ચાલુ થાપણ, તો ચાલુ થાપણ પર 5% લેખે રોકડ અનામત રાખવામાં આવતી હતી. કેટલી? કે ચાલુ થાપણ પર 5%. ચાલુ થાપણ હોય તો એની અંદર 5% રોકડ અનામત રાખવામાં આવે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો લાંબા ગાળાની થાપણ હોય તો એના પર 2% રોકડ અનામત છે. લાંબા ગાળાની થાપણ પર કેટલું પ્રમાણ રાખવામાં આવે છે કે 2%.
અને ત્યારબાદ 1962 પછીનું પ્રમાણ 3 થી 15% જેટલું થઈ ગયું છે. હવે જોયું 1962 પછી વધઘટ થતી જ આવી છે અને છેલ્લે 15% સુધી રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફાર થયો છે. બરોબર, એટલે ફેરફાર પણ થતો હોય છે. એટલે બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે 1962 પછી 1962 પછી પ્રમાણમાં એટલે કે રોકડ અનામતનું જે પ્રમાણ છે તેમાં 3 થી 15% થયું. કેટલું થયું 1962 પછી કે 3 થી 15% જેટલું રોકડ અનામતનું પ્રમાણ થયેલું જ છે. ત્યારબાદ આગળ જોઈએ કે આરબીઆઈ ગમે ત્યારે સીઆરઆર બદલી શકે છે. આરબીઆઈ રોકડ અનામતનું પ્રમાણ તો એને મજા આવે ત્યારે બદલી શકે છે. આ વર્ષે તમારા 5% હોય રોકડ અનામતનું પ્રમાણ, તો આવતા વર્ષે એમને 7% કરવું હોય તો 7% આરબીઆઈ દ્વારા કરી શકે છે. તો એની અંદર આપણે બીજો મુદ્દો યાદ રાખશું કે આરબીઆઈ ગમે ત્યારે સીઆરઆરનું પ્રમાણ બદલી શકે છે. કોણ? કે આરબીઆઈ દ્વારા સીઆરઆરનું પ્રમાણ એટલે કે રોકડ અનામતનું પ્રમાણ જ્યારે બદલવું હોય ત્યારે બદલી શકતા હોય છે. તો રોકડ અનામત રાખવાનો મુખ્ય હેતુ શું છે? તો એ આપણે જોઈશું હવે કે મુખ્ય હેતુ એનો શું હોય છે. રોકડ અનામત રાખવાનો મુખ્ય હેતુ શું છે તેનો હેતુ આપણે જોવાનો રહેશે. હવે તો એની અંદર આપણે જોઈશું હવે કે આકસ્મિક સંજોગોમાં બધા ગ્રાહકો પોતાની થાપણ પાછી લે ત્યારે નાણાં પૂરા પાડી શકાય છે. હવે એવો કોઈ સંજોગ આવ્યો બેંકનો, બરોબર, ગમે તે બેંકો આપણે જોઈએ ત્યારે ઉઠામણા થાય જે ટૂંકમાં કહે, બરોબર, તે એવા સંજોગોની અંદર જે થાપણો મૂકનાર રહે ને ગ્રાહકો એને થાપણો પાછી મળે એ એનો મુખ્ય હેતુ હોય છે. શેનો? કે રોકડ અનામત રાખવાનો. તો એની અંદર એનો હેતુ લેશું આપણે કે આકસ્મિક સંજોગોમાં બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી લે ત્યારે નાણાં પૂરા પાડી શકાય. એનો મુખ્ય હેતુ હોય છે. ત્યારબાદ સીઆરઆર વધે તો શું થાય? રોકડ અનામતનું પ્રમાણ વધે તો શાક સર્જન ઘટે. તમે ધ્યાન રાખજો, કારણ કે રોકડ અનામત વધવાની છે તો નવા નાણાંનું ઉત્પાદન થવાનું નથી. યાદ રાખજો, બરોબર. નવા નાણાંનું ઉત્પાદન ના થાય તો ધિરાણ શું થાય? ઘટે. એટલે ધિરાણ પણ ઘટવાનું છે. ધિરાણ ઘટે તો નાણાંનો પુરવઠો ઘટતો હોય છે અને નાણાંનો પુરવઠો ઘટે તો શું રહે? ફુગાવો નીચો રહે છે. અને ફુગાવો નીચો હોય તો શું સર્જાય? મંદી આવતી હોય છે, બરોબર, જેના લીધે મંદી આવતી હોય છે અને મંદી આવશે એટલે સીઆરઆર ઓછો કરાય છે, બરોબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. તો પહેલા જ આપણે સીઆરઆર વધે તો શું થશે? તો કે શાક સર્જન ઘટે છે. શાક સર્જન એટલે નવા નાણાંનું ઉત્પાદન. શાક સર્જન ઘટશે તો ધિરાણ ઘટે છે. એટલે કે ધિરાણની જે પ્રવૃત્તિ છે એમાં શું થવાનું હોય? ઘટાડો થશે, બરોબર. અને ધિરાણ ઘટશે તો શું થશે? તો નાણાંનો પુરવઠો ઘટે છે. આગળ આપણે જોઈને આવ્યા તો નાણાંનો પુરવઠો ઘટે છે. અને નાણાંનો પુરવઠો જ્યારે ઘટે તો જ ફુગાવો નીચો રહે, બરોબર. નાણાંનો પુરવઠો જેમ વધારે હોય તો ફુગાવો કેવો હોય? વધુ આપણે જોવા મળતો હોય છે, તો ફુગાવો નીચો રહે છે. અને ફુગાવો નીચો રહે તો મંદીના સમયની અંદર આપણે બીજો પ્રશ્ન અંદર કે મંદી આવતી હોય છે અને મંદીના સમયમાં સીઆરઆર ઓછો કરાય છે. સીઆરઆર ઓછો કરાય છે. એટલે મંદી આવે તો શું કરવું પડે? તો સીઆરઆર ઘટાડવો પડે. રોકડ અનામતનું પ્રમાણ ઘટે તો જ નવું નાણું આપણે ઉત્પાદન કરી શકીએ. નકર અનામત જેટલું રાખી દીધું આપણે ₹1 લાખ હોય બેંક, આપણે આરબીઆઈ કહે કે 30% અનામત, હવે 30,000 તો તમે ક્યાંય વાપરી શકવાના જ નથી. તો તમારી પાસે રહે ₹70,000. એ 70,000માં તમારે જે કરવાનું એ થાય કરવું એ. બાકી આગળ 30,000 તમારે એની અંદર રૂપિયો હલાવી શકો નહીં, બરોબર.
કાયદા માન્ય પ્રવૃત્તિનું પ્રમાણ, જેને આપણે ટૂંકમાં SLR કહીએ છીએ, SLR તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર, જેને ઇંગ્લિશની અંદર આપણે સ્ટેચ્યુટરી લિક્વિડિટી એન્ડ રેશિયો તરીકે નામથી આપણે ઓળખાય છીએ, બરાબર, જેનું આપણે ટૂંકું નામ છે SLR. તો એની અંદર જોઈએ આપણે તો કે SLRની આપણે પહેલાં તો વ્યાખ્યા લઈશું, બરાબર. તો SLRની વ્યાખ્યા કોને આપેલી છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કાયદા મુજબ એની વ્યાખ્યા છે, બરાબર. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કાયદા મુજબ એની આપણે વ્યાખ્યા જોશું કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કાયદા મુજબ તો એના આધાર આપણે એનો અર્થ આપવામાં આવેલો છે, જે વ્યાખ્યા તરીકે આપણે લઈએ કે વેપારી બેંકે CRR થી જુદા, બરાબર, CRR થી જુદા એટલે કે રોકડ અનામતનું પ્રમાણ એનાથી જુદું અને તેથી ઉપરાંત તેની કુલ થાપણોના એટલે કે જે કુલ થાપણો હશે વેપારી બેંકોની એના કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ તરીકે રાખવાનું, એટલે 25% મૂલ્યમાં કોઈ જ ફેરફાર નહીં કરી શકે, નકદ તરીકે રાખવું પડે. પછી એ સિવાય સોનું હોય, સરકારી જામીનગીરીઓ હોય રાખવી જરૂરી હોય છે, બરાબર. એ સિવાય બેંકને શું રાખવું પડે, રોકડ અનામત તો રાખવું જ પડે, પણ એ સિવાય બેંકની અંદર પોતાની અંદર 25% જેટલું થાપણો રાખવી પડતી હોય છે નકદ, કે જે આપણે દરરોજના વ્યવહાર થાય એ સિવાય સોનું જે હોય એ રાખવામાં આવતું હોય છે, એ સિવાય સરકારી જામીનગીરીઓ હોય તો એ રાખવામાં આવતી હોય છે. તો જે આ જામીનગીરીઓની જે સાચવે ને એ શેના આધારે સાચવવામાં આવતું હોય તો કે કાયદા માન્ય પ્રવૃત્તિના પ્રમાણના આધારે સાચવવામાં આવતો હોય છે, બરાબર. તો આ એની આપણે વ્યાખ્યા બનતી હોય છે. તો એ આપણે લખીએ કે વેપારી બેંકે CRR થી જુદા એટલે કે CRR છે એટલે કે રોકડ અનામતથી પણ જુદું, બરાબર, CRR થી જુદા અને તેથી ઉપરાંત એટલે એનાથી અલગ એના ઉપર પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ રાખવામાં આવે છે, 25% જેટલું મૂલ્ય નકદ રાખવામાં આવે છે, નકદ, પછી સોનું, સરકારી જામીનગીરીઓ, રાખવી જરૂરી હોય છે, રાખવી જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવૃત્તિ કહેવામાં આવે છે, કાયદા માન્ય પ્રવૃત્તિનું પ્રમાણ કહે છે. તો આપણે કાયદા માન્ય પ્રવૃત્તિની વ્યાખ્યા થઈ. ખાસ શું યાદ રાખવાનું કે કુલ થાપણો જે હોય CRR થી જુદું, બરોબર, કુલ થાપણના 25% થાપણો નકદ તરીકે રાખવામાં આવતી હોય, સોનું હોય, સરકારી જામીનગીરી હોય, એ શું થાય રાખવી જરૂરિયાત હોય છે, એટલે કે આ વસ્તુ રાખવી જરૂર પડે છે બેંકોની અંદર. તો એ શેના આધારે જેને આપણે કાયદા માન્ય પ્રવૃત્તિનું પ્રમાણ કહેવામાં આવે છે. તો આ એની વ્યાખ્યા થઈ, તમારે 1 માર્ક્સની અંદર પૂછાય. આ ગયા વર્ષે જતી આ વ્યાખ્યા કાયદા માન્ય પ્રવૃત્તિનું પ્રમાણ. ઘણા બધા વિચારતો સાહેબ આવી વ્યાખ્યા તમારે ક્યાંય આવી જ નથી, યાદ રાખજો. ત્યારબાદ આપણે એનો બીજો મુદ્દો લેવાનો રહેશે તો કે SLR એટલે કે કાયદા માન્ય પ્રવૃત્તિનું પ્રમાણ, બરોબર, વધુ હોય તો પ્રજાને ધિરાણ કેવું મળે છે, ઓછું મળે છે. જોજો આ પ્રમાણ અહીંયા 25% ની જગ્યાએ 30% કરી નાખે તો એટલું ધિરાણ તો શું મળવાનું પ્રજાને, ઓછું મળવાનું છે, બરોબર. એટલે આની અંદર આપણે બીજો મુદ્દો યાદ રાખવાનો કે SLR નું પ્રમાણ, SLR વધુ હોય તો પ્રજાને ધિરાણ ઓછું મળે છે. કેવું મળશે પ્રજાને ધિરાણ? ઓછું મળતું હોય છે. અને એનો છેલ્લો મુદ્દો આપણે યાદ રાખશું કે SLR ઓછો હોય, SLR ઓછો હોય એટલે કે દાખલા તરીકે 25% છે, બરોબર, પણ એ જગ્યાએ ઘટાડીને 10% જ કરી નાખે, રાખી દીધું 10,000 રૂપિયા જઈને કુલ નકદ સોનું રાખવું પડે, બરોબર, 10,000 ની તે તો 90,000 તો લોકોને શું થાય ધિરાણ વધારે મળશે, બરોબર. એટલે જ્યારે SLR ઓછો હોય
તો પ્રજાને ધિરાણ કેવું મળશે? વધુ મળે છે. પ્રજાને ધિરાણ વધુ મળે છે. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ. આપણો પાંચમો મુદ્દો જોયો પરિણાત્મક સાધનોની અંદર. પહેલો બેંક રેટ, બીજો રેપો રેટ એન્ડ રિવર્સ રેપો રેટ, ત્રીજો કપરાશ સમયની સ્થિરતાની જોગવાઈ, ત્યારબાદ ચોથો મુદ્દો આપણે જોયો બરોબર CRR એટલે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, અને છેલ્લો મુદ્દો આપણે જોયો SLR. અહીંયા આપણે રાખીએ.